તમને શું લાગ્યું એમ સપનું છે એમ? ના ના, સાચું મને પોલીસની નોકરી મળી ગઈ છે અને પાછી મારા જ ગામમાં મારી પોસ્ટિંગ છું. બોલો લ્યો. હવે આ છે ને ગામમાં જે 2 નંબરના ધંધા કરે ને એને જેલના હરિયા ગણાવવાના છે. જો તમે ગામમાં કોઈ જુગાર રમે તોય જેલમાં લઈ જવાનો છે, કોઈ દાદાગીરી કરે તોય જેલમાં લઈ જવાનો છે. જો તમે હવે છે ને ગામમાં ચેકિંગ કરવા જવું છે મારે, તો હું છે ને ગામમાં ચેકિંગ કરી આવું. જે 2 નંબરના ધંધા કરે એનું હવે આવ્યું છે. સાંભળો. એ લાલુ દાદા ઉભા રહો તો. એ ગગા શેઠ બોલો જલ્દી, મારે ઉતાવળ હે. એ લાલુ દાદા આ ક્યાં ઢોળીને જાવ તમે? એ ગગા શેઠ આર્મીનું ફોર્મ ભરવા. ફોર્મ કોની હાટું? એટલે મારી હતું, બીજા કોની હતું? આર્મીનું ફોર્મ તમે ભરશો? એટલે આર્મીમાં નોકરી લેવાની છે મારે. એ ગગા શેઠ દાઠું કરવા કાઢો છો? એ લાલુ દાદા હવે આ તમે આર્મીમાં નો હાલો લાલુ દાદા, તમારી ઉંમર થઈ ગઈ લાલુ દાદા. તે ઉંમર થઈ ગઈ તેમાં શું છે? હવે નો હાલો, 23 વર્ષ સુધી આપણે ફોર્મ ભરી શકીએ લાલુ દાદા. 23 વર્ષ લગી તે હવે તમને નોકરી નો મળે લાલુ દાદા. નોકરી જુઓ મેં લીધી, જુઓ પોલીસ વાળાની. એ ગગા શેઠ પોલીસમાં નોકરી લીધી તમે? હા હા, નોકરી આપી કોઈ તમને? એ લાલુ દાદા એક મારો ઓળખીતો છે. ઈ ગાંડો લાગે હો ગગા શેઠ. હવે આ તમે પોલીસમાં નો હાલો. એ લાલુ દાદા ભારત ને વધી પેલિંગ કમ્પ્લેટ છો પાક લે પોલીસમાં નો હાલો. એ ગગા શેઠ નો ટાળો ને. હવે ગામમાં જો જુગાર રમતા હોય બરોબર, હા હવે તમે જુગારમાં રેડ પાડવા ગયા હોય અને જુગારીયા બધા ભાગી ગયા અને તમે એક જુગારીયાને પકડી નો શકો. બોલો ઈ વાત હાચી હો લાલુ દાદા. ઓવડા પગ એ કેમ તમે દોડીએ કોઈની પાછળ? ઈ વાત હાચી હો લાલુ દાદા. તો એક કામ કરો લાલુ દાદા, હું તમે હવલદારમાં ફોર્મ ભરજો ને, મારા માણસ બની જાવ તું. હવલદારમાં? હા હા. ગગા શેઠ હવલદારમાં ફોર્મ મારું કોણ ભરશે હવે? એ લાલુ દાદા મારો ભાઈ બંધ છે તમ તારે, મારા ભાઈ બંધ પાસે આપણે ફોર્મ ભરાઈ આવીશું. હે? હા હા તો ગગા શેઠ હું ભરી દઉં હવલદારમાં ફોર્મ. ફોર્મ છે ને આપણે અઠવાડિયા પછી ભરવા જઈશું. ત્યાં સુધી લાલુ દાદા છે ને તમે મારી હારી હાલો, હવલદારની ટ્રેનિંગ લ્યો મારી પાસે. ટ્રેનિંગ લેવી પડશે? હા લાલુ દાદા. અચ્છા, ટ્રેનિંગમાં શું કરવાનું બોલો? એ લાલુ દાદા હું જ્યાં ઊભો હોય ત્યાં તમારે ઊભો રહેવાનું છે. હા તે હાલો, ક્યાં ઊભું રહેવાનું છે બોલો? આપણે છે ને ઓલા રોડે વહી જાય, હા પછી જે ગાડી વાળા નીકળે ને એની પાસે લાયસન્સ માંગી હાલો. હા તે હાલો, લાયસન્સ માંગવી. સાયકલ લાગી લો. હા કી જાઓ. આ ધંધો હારો મળી ગયો લે. કાંઈ ઉપાધિ જ નહીં. સરબત વેચ્યા કરવાનું ગામમાં નિરાતે બેઠા. કોનો ફોન આવ્યો? હા ભાઈબંધ છે. એ બોલ બોલ. હે હા તે કાંઈ વાંધો નહીં, હમણાં 10 થેલી અંબાવી જાઓ. હા તે ચિંતા કરીમાં, ઉપાધિ કરીમાં. તમ તારે આપણા ગામમાં પોલીસ વાળા જ નથી. હા તે કાંઈ વાંધો, પૈસા તૈયાર રાખજો, હું બાકીમાં નહીં માલ આપું, રોકડા લઈશ. હા તે કાંઈ વાંધો નહીં. હા હા હાલો. થેલી એટલે 10 એટલે 200 રૂપિયાનો ધંધો થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો પહેલા માલ પોકાડી દો પછી વાંધો નહીં. તમ તારે બીજી થોડીક આવીને થેલી ભરી લઉં. હા હા તો બાસ્કું ભરાણું જવા દે, જલ્દી માલ અંબાવીને પાછું આવું ગાયગા. હા સાહેબ ભાઈ હુવાનું છે ને? હવલદાર થુવાનું નથી, ફૂલ ચેકિંગ કરવાનું છે અહીંયા. ચેકિંગ? હા કોઈ બિન કાયદેસર જાવવા ન જોવે. સાહેબ ગાડી રખાવો એને. રાખ. લાલુ દાદા તમે બેઠ્યા? એ લાલુ દાદા નથી, એ તો હવલદાર છું. હા આજો મારા સાહેબ રહ્યા. કાગળિયા લાય. લાયસન્સ? હા હા સાહેબ કાગળિયા આપું ને. રેશન કાર્ડ આપું કે આધાર કાર્ડ આપું? ગાડીના કાગળિયા આપ, ગાડીના. એ સાહેબ ઈ થોડી વાત કરવાની હોય, એ તો આપણા ઘરે નો પડ્યા હોય. લાયસન્સ લાય. એ સાહેબ ગાડીની નંબર પ્લેટ તૂટી ગયેલી. 500. 500? હા 500. દેવાના 500 આના દેવાના. લાયસન્સ એ? લાયસન્સ ઘરે પડ્યું, વીમો? ઈ નથી ઉતાર્યો. તારો ને ગાડીનો વીમો.
હા ભાઈ ગાડીનો વીમો પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો હા તો કઢાવવાની ખબર નથી પડતી. હા ભાઈ એ કઈ ખબર નથી શું છે સાહેબ. એ હું છે શું છે હંટેડ હું છે? હા કાંઈ નહીં તો પાણી લઈને જાતા તો આમ ખેતર બાજુ વાડી બાજુ. આ જોવા દે લાય. જોવા દે પાણી જોવા દે તો ના ના હવે પાણી થોડું જોવાનું હોય ગગા શેઠ તમે છે કાલ હવારની નોકરી લાગી ગઈ કે તમારે એમાં હવા ઝીકવા મીણ્યા. એ પાણી જોવા દે ને પાણી અમને પીવું છે તરસ લાગ્યા એ સાહેબ આમ નહીં મને ઉભા રહો. લે એ પાણી છે જોવા દે મને. હા હા જોઈ લે આયા 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 ઉભો રે અડો પડી જા ઉપર જા સાનો મળો. પાણી જોવું નથી આમ ઘરના માણસો હોય ને. ઉપર જોવા દે જોવું જોવા દે પડે તો. પાણી છે. ફૂલ શેકિંગ આલે આયા પાણી કેમ આમાં ભર્યું ભાઈ સાહેબ આ તો શરબત છે. હે હા શરબત વેસાતું હે? આયા તો વચમાં લાવો એને અવલદાર આમ જો આમ જો થોડા ઘણા પૈસા લઈને લે જાઓ. લે પૈસા ખરાબ અમને મરો એ લાલુ દાદા હા? ઓલું જીસીબી આવે ને ઈ જીસીબી લઈને એની પાછળ પડું જોવો હા પડો રાવ. કેવો ઢીબી નાખ્યો ખબર નહીં ગગા શેઠને નોકરી ક્યાંથી મળી ગઈ છે. મને તેમ કે આપણા ગામમાં પોલીસ વાળા નથી એટલે ધંધો કરવાની મજા આવશે. નકામું થયું 10 થેલી પકડાઈ ગઈ મારી. હવે કેમ અંબાવા જાવું? કાંઈ અંબાવા નથી જવું એની કરતા આયના બેઠ બેઠો વેચું. એક એક તો આનથી વેચાશે ત્યાં જ આવ્યું તો ગગા શેઠ રોડમાં ઊભા છે ધોકો લઈને જ તે. હવે જે હોય ઈ જાવા દે ને. હવે આપણે કાંઈ ગામમાં નથી જવું. હવે પાછો ફોન આવ્યો. એનો ફોન આવ્યો. હલો હા હા એ આમ જો આવતો તો તે ક્યાં છે ને વચમાં પોલીસ વાળા ઊભા હતા તે 10 થેલી પકડાઈ ગઈ મારી. હા જો ફરી બીજી દેવા આવું પણ હવે છે ને મારે કેમ દેવા આવ્યું તને. હા તે કાંઈ વાંધો નહીં 10 થેલી તને અંબાવી જાવ પણ ડબલ પૈસા લઈશ. એક થેલીના 40 લઈશ 10 પકડાઈ ગઈ એના તારે દેવા પડશે ને. હા તે કાંઈ વાંધો નહીં લઈ આવું પહોંચી જાય ફેરે હોય 100% પહોંચી જાય બસ. હા ફેરે પોગાડી દો ગમે એમ કરી થેલી. આમાં નાખીને વયો જાવ. માલ તો હજી ઘણો પડ્યો છે કાંઈ વાંધો નહીં ચાલ આ પોગાડી દો. મારા બેટાને જીસીબી લઈને પાછળ પડ્યો તોય નો અંબાનો ઢોળીને વહી ગયો. આહા હવલદાર એ હવલદાર એ છે કેસ આવ્યો એ હવલદાર એ હવલદાર એ શરબત સાખી ગયા લાગે ધોઈને થઈ ગયા. આ તો હવલદાર ને લાયક નથી. હવલદાર એ હવલદાર એ હવલદાર એ બેન ઉભા રહો. બોલો ને ભાઈ. ક્યાં જાવ છો બેન આમ પાણી ભરવા જાવ કુવે. છે જાઓ જાઓ એ બેન ઉભા રહો. એ બેન થોડો પાણી પાવ ને. એ દાદા હજી તો કુવે પાણી ભરવા જાવ છું હું. ના રે હોય આ પાણી ગળું ફૂલ ઉગાઈ ગયું છે. એ દાદા જાવા જો હવલદાર એને જાવા જો જાઓ બેન જાઓ જાઓ એ સાહેબ જો ને ગળું ઉગાઈ ગયું છે. એ બેન પાણી પાવ ને ગળું ઉગાઈ ગયું છે હું મરી જાય. એ ભાઈ હું હજી ભરવા જાવ છું કુવે. હમણાં મારે ઉભા રહો. લે લે તું પૂજા તું ભરે તો ગગા શેઠ હશે. ગગા શેઠ હશે. હવે નહીં વેચું શરબત બાદ. સાહેબ જો. બરોબર. લે બાય બેલીન દારૂ વેચવા જા શરબત વેચવા જા તું ભરે તો એ હશે ગગા શેઠ હવે નહીં વેચું બસ. ઓ બાપા ઓ બાપા હશે ભૂલ થઈ ગયો. આલિકાર હા. હવલદાર કેવું કહેવાય પાછો પકડાઈ ગયો એમ. લેડીઝ ના કપડા પહેરીને ગયો તો ને લાલુ દાદા ઊભા થા પડશે. એ કાંઈક નોકરીમાં નહીં લાગી ગયા હોય ને. ના 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 હો, લાલુ દાદા નોકરી ન લાગે તો ભાઈ ધોકા હું કરવા મારતા થાય. મને હું જે હવલદારમાં હશે સાદા ડ્રેસમાં બસ એ હોય ઈ. પાછો ફોન આવ્યો ઓલાનો. ફોન કરવા જતા પાછો હું ફોન કરી હે આ તો બીજાનો છે. હાલો હા હા હે
આપણા ગામમાંથી ટપાલીના લુગડા ચોરાઈ ગયા? હા 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 હવે મને ખબર પડી. એક કામ કર, ફોન મૂકી દે, બધું હું જાણી ગયો છું. બગા છે ટપાલીના લુગડા પહેરીને નહીં રખડતા હોય ને, જાવું પડશે ને. બે કોથળી પીને જાવ એટલે ખબર પાડી દો ગગા ચેટની તે. હા 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 એ સાહેબ ડાબુ એક ઠોકો, ડાબુ ડાબુ. એ નહીં સાહેબ નહીં. આપણે શરબત પીવાનું હોય, જે શરબત પીતા હોય ને એને આપણે પકડવાના હોય. બાપા સાહેબ આ તો શરબત ભાળી ગયો ને તે લાલચ જગી મનમાં તે પી ગયો. તો આમાં મારે કેમ તમને નોકરીમાં રાખવા? એ ના સાહેબ હવે હે ને હું શરબત કોઈ નહીં પીવું બસ. શરબત નો પીતા હો? હા હવે નહીં પીવું. બસ ટોન જો ઓલો પાછો આવ્યો ગોકુળિયો, ફૂલ ચેકિંગ કરજો હો. ક્યાંક ને ક્યાંક હંચાડીને આવ્યો તો છે ઈ. હવે ફૂલ ચેકિંગ કરું જો. હા. ઉભા રહ્યા. તે ઉભો રહેવા જ આવ્યો છો અહીંયા. બધી ખબર પડી ગઈ છે મને. આ કે તમે અહીંયા કેમ બેઠા છો અહીંયા? એ સાહેબ હું ઉડાડ કાઢે. ગામમાં ચોરી થઈ છે. હે ક્યાં 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 થાય? છોરી છે? ક્યાં છોરી છે? ખાલી લુગડાની ચોરી થઈ, વધારે કાંઈ નથી થઈ. હે લાલુ દાદા, લુગડાની ચોરી થાય ને એમાં આપણે નો જવાનું હોય તમતારે. મને એમ કે કાંઈક 5 લાખ રૂપિયાની ચોરી થઈ છે. એમાં આપણે નહીં જવાનું. હા. ઓ ચોરે પકડાઈ ગયો. હે હે? સોરે પકડાઈ ગયો. એ. એ ગોકુળિયા જાતો ઈ સોર ને લેકે જાય. જાતું ચોર પકડાઈ ગયેલો છે ને મારી આમ જ ઊભો છે. ક્યાં છે આમાં? ક્યાં છે હમો? એની ચોરી કરી લાલુ દાદા કાંઈ? એ પછી સાહેબ હું તો અહીંયા હવાનો તમારી હારવાર બેઠો મેં ક્યાંથી ચોરી કરી હોય? ઈ વાતે હાચી હો લાલુ દાદા. હા. ગામમાં ટપાલીના લુગડા ચોરી થયા છે. ચપ્પલી ઈ કોણ વળી કપડા ચોરી જોય છે? ચપ્પલીના કપડા? એ પણ સાહેબ કેસ લખાવો તો આવ્યો નથી ચપ્પલી આપણી આગળ. ઈ વાતે હાચી હો. કેસ લખાવા નથી આવ્યો, આહા પણ આ લોગો ટપાલી લુગડામાં લાગી ગયો. લુગડા તમે ચોર્યા ગગા છે, ટપાલીના તમે હાચા પોલીસ વાળા નથી લાલુ દાદા, ખોટું ક્લા છે. હે હા એ ટપાલીના લુગડા ચોરીને આવેલા છે ઈ. હે ટપાલીના કપડા છે? ના ના લાલુ દાદા, હું તો પોલીસ વાળો છું. પોલીસ વાળો, પોલીસના કપડા છે આ તો. હાસુ બોલો, હાસુ બોલો. પોલીસ છું, પોલીસ. પોલીસ ઓ બાપા, હું તો ટપાલી છું.